કાર્યક્રમ રઘુકુળ રીત. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. रघुवर तेरी राह निहारे, रघुवर तेरी राह निहारे, सातों जन्म से सिया घर मोरे परदेसिया. એક સંસ્કાર ધર્મ આધ્યાત્મ સાથે આપણા વિદ્યાર્થીઓ આપણા બાળકો ભણીને સમાજની વ્યવસ્થામાં એક ભારતીય તરીકે આ ભારતમાં કોન્ટ્રીબ્યુશન કરે આ ભાવ એ હંમેશા ગુરુકુળમાં મળતો હોય છે અને આ ગુરુકુળ સંસ્થાએ એક અદકેરી ઊંચાઈ એક સંસ્કાર સાથે સંસ્કૃતિ સાથે ધર્મ અને આધ્યાત્મ સાથે આપણા બાળકોમાં સિંચન કરે અને મને કહેતા આનંદ છે કે અહીંયા તો ગીતા વર્ષોથી આપણે ભણાવાય છે. હવે તો સરકાર હવે કરવા જઈ રહી છે ફરજિયાત, પણ અહીંયા ગુરુકુળમાં તો વર્ષોથી જ એના બધા જ પ્રશ્નોનું સમાધાન એ ગીતામાં છે. અહીંયા પ્રભુ રામની રઘુકુળ રીત આપણા વ્યવહારમાં આવે એવી પ્રભુ રામના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ. આજના આ સરસ મજાના પવિત્ર સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર જે કહેવું છે એમાંની એક બાબત અમે મેહુલભાઈ, અભયભાઈ ખાસ કરીને એક વિષયને મેં આ વખતે પ્રયત્ન કરું છું. કદાચ બધા જ વાલીઓને ગમે જ છે અને પ્રયત્નો ચાલુ થઈ ગયા છે. આપને પણ હું વિષય ઉપર ધ્યાન દોરું ગમશે જ. આમ જોઈએ તો લગભગ 1970થી લઈ અને 2000 સુધીના સમયની અંદર ઇનડાયરેક્ટલી આપણા સંસ્કૃતિ ઉપર જો એક યુદ્ધ છેડ્યું હોય તો આ ફિલ્મ બોલિવૂડે મોટાભાગના જે તે સમયના ડાયરેક્ટરો હોય અથવા ફાઇનાન્સરો હોય કે નિર્માતા હોય તો તમે જોજો ફિરોઝ નડિયાદવાળા અને લેખકો જુઓ તમે, બધા જ મુસ્લિમ સામ્રાજ્ય હતું અને એને નક્કી કર્યું કે આ હિન્દુ સંસ્કૃતિને ત્રાસવાદી થ્રુ તો આપણે એને હણીએ જ છીએ, પણ સંસ્કૃતિને જો હણીશું તો ઝડપથી આ હિન્દુ સમાજ નાશ પામશે. એટલે આપણી સંસ્કૃતિને એ ખાસ કરીને 70થી લઈ અને હવે ધીરે ધીરે એમાં કવર થતું જાય છે, પણ 2000 કે 2010 સુધી આપણી સંસ્કૃતિનું સતત ખરાબ વસ્તુ છે તો હિન્દુ પાત્રો કરે છે, સારી વસ્તુ છે તો મુસ્લિમ કલ્ચર ઊભું કરે છે, એવી એક છાપ બેસાડી દીધી અને આપણે એને ઓઢી પણ લીધી. અને ખાસ કરી આપણું સંસ્કૃતિનું ભારતનું પ્રતીક જોઈએ તો દરેક નાની એવી દીકરી હોય, બહેન હોય કે માતા હોય, એના કપાળની અંદર આ લક્ષ્મીજીનું શ્રી ચિહ્ન હોય તો એ ચાંદલો છે, એ બિંદી છે. એ મોટા ભાગે આપણે એને તિલાંજલિ આપી દીધી, કારણ કે ફિલ્મોમાં એવું દેખાડવામાં આવ્યું કે એ શરમ થાય, એ સંકોચ થાય, એ આ કપડા પર ન કરાય, આમાં એ ન સારું લાગે. પણ એ ઇનડાયરેક્ટલી આપણી સંસ્કૃતિ ઉપરનું યુદ્ધ હતું, એ આપણે સમજી નથી શક્યા. પણ જાગ્યા ત્યારથી સવાર એવું હું કહી અને હું દરેક નાની અમારી દીકરીઓ હોય, નાની અમારી બહેનો હોય
કે માતાઓને હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હવે આપણે સમજ્યા છીએ અને અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામ પધારી ચૂક્યા છે. એનો અર્થ એવો થયો કે સૂર્યોદય થઈ ગયું છે. धरेन्द्रनन्दिनी विलास बन्धु मन्धुर स्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कटाक्ष धोरणी निरुद्ध दुर्दलापदि क्वचिद्दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि जटाभुजङ्ग पिङ्गळ स्फुरत्पणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रवं प्रलिप्तति त्वदोमुखे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम, कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम. मेरी राम जी से कह देना जय सिया राम. मैं राम संग जपता तुम्हारा सदा नाम, मैं राम संग जपता तुम्हारा सदा नाम. वे अपने राम जी से कह देना जय सिया राम. अपने राम सिया राम सिया राम सिया राम. अयोध्या अयोध्या ए मेरे प्यारे राम, बोलो जय जय श्री राम. अयोध्या ए मेरे प्यारे राम, बोलो जय जय श्री राम. हमारी आंखों के तारे हैं प्रभु राम, बोलो जय जय श्री राम. આજે શિક્ષણ એક નવી ઊંચાઈએ પહોંચ્યું છે. જ્ઞાનના સીમાડા ભેદીને ભણાવનાર શિક્ષક કરતાં ભણનાર વિદ્યાર્થી એ વધુ જાણતો થયો છે. અને આવા સમયમાં આ ગુરુકુલ સંકુલ શ્રેષ્ઠ શિક્ષણ સાથે સદ્ગુણોની પાઘડી બાંધવાનું કામ, વિદ્યાર્થીઓને સિંચવાનું કામ આ સ્વામિનારાયણ ગુરુકુલ કરી રહ્યું છે અને એના આપણે સૌ આ તકે સાક્ષી છીએ.